तो नमस्कार विद्यार्थी मित्रों, आप सभी अपनी आलो लर्निंग यूट्यूब चैनल में स्वागत है। आज આપણે ગુજરાત બજેટ 2026-27 તેની એ મહત્વનો વિડિયો એ જોવાનો પ્રયત્ન કરીશું, જેની અંદર એ નવી અને જૂની યોજનાઓ, મહત્વની જાહેરાતો, તે એ સંપૂર્ણ બજેટ એ માત્ર 30 પેજમાં એ તમને એ જોવા મળશે, જે તમને આવનારી જે સીસી, પોલીસ કોન્સ્ટેબલ અને જુનિયર ક્લાર્કની જે પરીક્ષા છે તેની માટે એ ઉપયોગી બનશે। માટે આ 30 પેજની તેને એ ચોક્કસ કરીને એ પાકા કરી લેજો। તેની અંદર એ શરૂઆત કરીએ તો તેની અંદર એ પહેલો પ્રશ્ન કે ગુજરાતના નાણામંત્રી એ કોણ છે? તો ગુજરાતના નાણામંત્રી એ કનુભાઈ દેસાઈ છે, જ્યારે હર્ષ સંઘવી એ નાયબ મુખ્યમંત્રી છે। વજુભાઈ વાળા એ સૌથી વધુ વખત બજેટ રજૂ કરનાર એ વ્યક્તિ છે, જ્યારે ઋષિકેશ પટેલ તે એ ગુજરાતના એ કાયદા મંત્રી છે। ત્યારબાદ એ બીજો પ્રશ્ન કે ગુજરાત બજેટ 2026-27 નું કદ એ કેટલા કરોડ રૂપિયા છે? તો ગુજરાત બજેટ 2026-27 તેનું કદ એ 4,08,053 કરોડ રૂપિયા એ ગુજરાત બજેટનું એ કદ છે। માટે જે ઓપ્શન એ તે તેનો એ જવાબ બને છે। ત્યારબાદ એ ત્રીજો પ્રશ્ન કે ગુજરાત બજેટ 2026-27 માં એ કેટલા ટકાનો એ વધારો કરવામાં આવ્યો છે? તો જે ગુજરાત બજેટ 2026-27 તે મુજબ એ ભૂતકાળનું જે બજેટ તેના એ 10.2% તેનો એ વધારો કરવામાં આવ્યો છે। માટે જે ઓપ્શન બી તે તેનો જવાબ બને છે। ત્યારબાદનો પ્રશ્ન કે દેશની જીડીપીમાં એ ગુજરાતનો ફાળો એ કેટલા ટકા છે? તો જે દેશની જીડીપી તો તેની અંદર એ ગુજરાતનો ફાળો એ 8.2% છે। ત્યાર પછીનો પ્રશ્ન કે ગુજરાત બજેટ 2026-27 માં એ કઈ થીમ પર એ કેન્દ્રિત છે? તો જે ગુજરાત બજેટ 2026-27 એ જે જ્ઞાન થીમ તેના પર એ કેન્દ્રિત છે। માટે જે ઓપ્શન સી જ્ઞાન તે તેનો એ જવાબ બને છે, જેની અંદર જી એટલે કે ગરીબ, વાય એટલે કે યુવા, એ એટલે કે અન્નદાતા, એન એટલે કે નારીઓ, આ રીતે એ તેની થીમ રાખવામાં આવી છે। ત્યારબાદનો પ્રશ્ન કે ગુજરાત બજેટ 2026-27 માં એ કેટલા સ્તંભો પર એ કેન્દ્રિત છે? તો જે ગુજરાત બજેટ 2026-27 એ કુલ 5 સ્તંભો તેના પર એ કેન્દ્રિત છે। માટે જે ઓપ્શન ડી તે તેનો એ જવાબ બને છે। ત્યાર પછીનો પ્રશ્ન કે ગુજરાત બજેટ 2026-27 મુજબ એ સૌથી વધુ ફાળવણી એ કયા વિભાગને એ કરવામાં આવી છે? તો જે 2026-27 નું જે બજેટ હતું તેની અંદર એ સૌથી વધુ ફાળવણી એ જે શિક્ષણ વિભાગ તેને એ કરવામાં આવી છે। માટે જે ઓપ્શન સી તે તેનો એ જવાબ બને છે। ત્યાર પછીનો પ્રશ્ન કે ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2026 ને એ કયા વર્ષ તરીકે ઉજવવામાં આવશે? તો જે 2026 નું વર્ષ તે એ ગુજરાત સરકાર દ્વારા એ પ્રવાસન વર્ષ તરીકે ઉજવવામાં આવશે। માટે જે ઓપ્શન સી તે તેનો એ જવાબ બને છે। જ્યારે 2025 નું જે વર્ષ હતું તેને એ શહેરી વર્ષ તરીકે ઉજવવામાં આવ્યું હતું, જ્યારે મધ્યપ્રદેશ એ 2026 ના વર્ષને એ કૃષિ વર્ષ તરીકે ઉજવવામાં આવશે। ત્યાર પછીનો પ્રશ્ન કે અમદાવાદ ખાતે કયા વર્ષમાં કોમનવેલ્થ ગેમનું આયોજન કરવામાં આવશે? તો અમદાવાદ ખાતે એ 2030 ની જે કોમનવેલ્થ ગેમ તેનું આયોજન કરવામાં આવશે, અને ભવિષ્યમાં 2036 ની જે ઓલિમ્પિક તેનું પણ આયોજન અમદાવાદ ખાતે થાય તેવું એ ગુજરાત સરકાર એ આયોજન કરી રહી છે। ત્યારબાદનો પ્રશ્ન કે ગુજરાત વહીવટી સુધારા પંચના અધ્યક્ષ એ કોણ છે? જો તે ગુજરાત વહીવટી સુધારા પંચ તેના અધ્યક્ષ એ હસમુખ કઢિયા છે। માટે જે ઓપ્શન ડી હસમુખ કઢિયા તે તેનો એ જવાબ બને છે। જ્યારે પૂર્ણેશ મોદીરા એ ગુજરાત વિધાનસભાના એ ઉપાધ્યક્ષ છે। મનોજ કુમાર દાસ એ ગુજરાતના એ મુખ્ય સચિવ છે, જ્યારે કે એલ રાવ એ ગુજરાતના ઇન્ચાર્જ ડીજીપી છે। ત્યાર પછીનો પ્રશ્ન કે વાયબ્રન્ટ સમિટની શરૂઆત એ ક્યારથી કરવામાં આવી હતી? તો જે વાયબ્રન્ટ સમિટ તો તેની શરૂઆત એ 2003 થી કરવામાં આવી હતી। માટે જે ઓપ્શન ડી 2003 તે તેનો એ જવાબ બને છે। ત્યાર પછીનો પ્રશ્ન કે ગુજરાત બજેટ 2026-27 મુજબ આગામી સમયમાં એ કયા શહેરોમાં આઈવીએફ તેની સુવિધા એ શરૂ કરવામાં આવશે? તો જે આગામી સમયમાં જેમ અમદાવાદમાં આઈવીએફ ની સુવિધા શરૂ છે તેવી સુવિધા સુરત, ભાવનગર અને જામનગર ખાતે એ શરૂ કરવામાં આવશે। માટે જે ઓપ્શન ડી તે તેનો એ જવાબ બને છે। ત્યાર પછીનો પ્રશ્ન કે વીબી જી રામજી યોજના મુજબ એ કામના દિવસો એ કેટલા છે? તો જે વીબીજી રામજી યોજના તે મુજબ એ વાર્ષિક કામના દિવસો એ 125 કરવામાં આવ્યા છે। માટે જે ઓપ્શન બી તે તેનો એ જવાબ બને છે, અને તેનું ફૂલ ફોર્મ વિકસિત ભારત ગેરંટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન ગ્રામીણ તે તેનું એ ફૂલ ફોર્મ થાય છે, જે તમારે એ ખાસ કરીને યાદ રાખવું। ત્યારબાદ ભારત સરકારની પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના હેઠળ આદિજાતિ અને અનુસૂચિત જાતિના કુમારો માટેની આવક મર્યાદા કેટલી કરવામાં આવી છે? તો તેની માટેની આવક મર્યાદા 6 લાખ કરવામાં આવી છે। માટે જે ઓપ્શન સી 6 લાખ
તે તેનો એ જવાબ બને છે. ત્યાર પછીનો પ્રશ્ન કે ગુજરાત બજેટ 2026-27 મુજબ એ દેશની સૌથી મોટી લાઇબ્રેરી એ ક્યાં સ્થાપવામાં આવશે? તો દેશની સૌથી મોટી લાઇબ્રેરી એ ગાંધીનગર ખાતે એ સ્થાપવામાં આવશે, જેને એ નમો સેન્ટ્રલ લાઇબ્રેરી તરીકે ઓળખવામાં આવશે. માટે તમારે આ નામ એ ખાસ કરીને યાદ રાખવું. ત્યાર પછીનો પ્રશ્ન કે ગુજરાત બજેટ 2026-27 મુજબ એ રિસર્ચ પાર્કની સ્થાપના એ ક્યાં કરવામાં આવશે? તો જે રિસર્ચ પાર્કની સ્થાપના એ અમદાવાદ ખાતે એ કરવામાં આવશે. માટે જે ઓપ્શન સી અમદાવાદ તે તેનો એ જવાબ બને છે. ત્યાર પછીનો પ્રશ્ન કે ગુજરાત બજેટ 2026-27 મુજબ આ હબના જે રિજનલ સેન્ટર એ ક્યાં સ્થાપવામાં આવશે? તો જે આ હબ જે અમદાવાદ ખાતે આવેલું છે, તો તેના એ રિજનલ સેન્ટર એ સુરત, વડોદરા, મહેસાણા અને રાજકોટ ખાતે એ સ્થાપવામાં આવશે. માટે જે ઓપ્શન ડી તે તેનો એ જવાબ બને છે. ત્યાર પછીનો પ્રશ્ન કે ગુજરાત બજેટ 2026-27 મુજબ એ નિકાસને પ્રોત્સાહન આપવા એ કઈ સંસ્થા સ્થાપવામાં આવશે? તો જે નિકાસ રહે તો તેને એ પ્રોત્સાહન મળે તે માટે એ GEPC તે સંસ્થાની એ સ્થાપના કરવામાં આવશે. માટે જે ઓપ્શન સી તે તેનો એ જવાબ બને છે. ત્યાર પછીનો પ્રશ્ન કે ભારત સરકાર દ્વારા એક જિલ્લો એક ઉત્પાદન અંતર્ગત એ રાજ્યના કેટલા ઉત્પાદનો રહ્યા તેને એ પસંદ કરવામાં આવ્યા છે? તો તેની અંતર્ગત એ રાજ્યના એ 90 ઉત્પાદનો રહ્યા તેને એ પસંદ કરવામાં આવ્યા છે. ત્યાર પછીનો પ્રશ્ન કે ગુજરાત બજેટ 2026-27 અંતર્ગત ITIમાં એ કન્યાના કૌશલ્ય વિકાસ માટે એ કઈ યોજના રહી તેની એ જાહેરાત કરવામાં આવી છે? તો ITIમાં એ કન્યાનું કૌશલ્ય થાય એટલે કે વિકાસ થાય તે માટે એ નમો કૌશલ્ય લક્ષ્મી યોજના રહી તેની એ જાહેરાત કરવામાં આવી છે. જ્યારે નમો લક્ષ્મી યોજના રહી તો તેના અંતર્ગત એ જે કન્યાઓ હોય તેમને એ શિક્ષણ મળી રહે તે માટે એ 50,000ની રહી એ સહાય આપવામાં આવશે. જ્યારે નમો સરસ્વતી સાધના યોજના રહી તે અંતર્ગત એ વિજ્ઞાન પ્રવાહ તો તેની અંદર એ વધુ વિદ્યાર્થીઓ જોડાય તો તે માટે એ 25,000ની રહી એ સહાય આપવામાં આવશે. જ્યારે નમો શ્રી યોજના રહી તો તેની અંતર્ગત એ માતા અને સગર્ભા સ્ત્રીઓ તેમને એ પ્રસૂતિ પહેલા અને પ્રસૂતિ પછી મળીને એ કુલ 12,000ની રહી એ સહાય આપવામાં આવશે. માટે તમારે આ બધી યોજના રહી તેને યાદ રાખવી. ત્યાર પછી કે ગુજરાત બજેટ 2026-27 મુજબ એ ગુજરાતની પ્રથમ ભૂગર્ભ કોપર લેડ ઝિંક ખાણ એ ક્યાં બનશે? તો તે ખાણ એ અંબાજી ખાતે એ બનશે. માટે જે ઓપ્શન સી અંબાજી તે તેનો એ જવાબ બને છે. ત્યાર પછીનો પ્રશ્ન કે ગુજરાત બજેટ 2026-27 મુજબ એ કેટલા નવા સેટેલાઇટ ટાઉન એ બનાવવામાં આવશે? તો જે નવા સેટેલાઇટ ટાઉન બનવાનું છે તો તેની સંખ્યા એ 5 છે. માટે જે ઓપ્શન સી 5 તે તેનો એ જવાબ બને છે. ત્યાર પછીનો પ્રશ્ન કે ગુજરાત બજેટ 2026-27 મુજબ એ કયા સ્થળને ગ્લોબલ ડેસ્ટિનેશન તરીકે એ વિકસાવવામાં આવશે? તો તેનો જવાબ એ ઓપ્શન સી સોમનાથ તે તેનો એ જવાબ બને છે. ત્યાર પછીનો પ્રશ્ન કે ગુજરાતમાં રામસર સાઇટ એ કેટલી આવેલી છે? તો ગુજરાતમાં એ કુલ 5 રામસર સાઇટ એ આવેલી છે. માટે જે ઓપ્શન બી 5 તે તેનો એ જવાબ બને છે. ત્યાર પછીનો પ્રશ્ન કે ગુજરાત બજેટ 2026-27 મુજબ એ નવું ગ્રીનફિલ્ડ એરપોર્ટ એ ક્યાં બનાવવામાં આવશે? તો જે નવું ગ્રીનફિલ્ડ એરપોર્ટ એ દાહોદ ખાતે એ બનાવવામાં આવશે. માટે જે ઓપ્શન સી દાહોદ તે તેનો એ જવાબ બને છે. ત્યાર પછીનો પ્રશ્ન કે ગુજરાત બજેટ 2026-27 મુજબ એ નવું પ્રાણી સંગ્રહાલય એ ક્યાં બનાવવામાં આવશે? તો જે નવું પ્રાણી સંગ્રહાલય એ ડીસા ખાતે એ બનાવવામાં આવશે. માટે જે ઓપ્શન સી ડીસા તે તેનો એ જવાબ બને છે. ત્યાર પછીનો પ્રશ્ન કે સોલાર પાવર પંપ માટે પંપ સાથે એ કઈ યોજના એ જોડાયેલી છે? તો જે સોલાર પાવર પંપ તો તેની સાથે એ PM કુસુમ યોજના તે એ જોડાયેલી છે. માટે જે ઓપ્શન એ PM કુસુમ યોજના તે તેનો એ જવાબ બને છે. ત્યાર પછીનો પ્રશ્ન કે મુખ્યમંત્રી એપ્રેન્ટિસ યોજના હેઠળ માસિક કેટલા રૂપિયાની એ સહાય આપવામાં આવશે? તો જે મુખ્યમંત્રી એપ્રેન્ટિસ યોજના તે હેઠળ એ માસિક એ 3,000ની એ સહાય આપવામાં આવશે. માટે જે ઓપ્શન ડી 3,000 તે તેનો એ જવાબ બને છે. ત્યાર પછીનો પ્રશ્ન કે ગુજરાત બજેટ 2026-27 મુજબ એ ફ્લોટિંગ સોલર પાવર પ્લાન્ટ એ ક્યાં બનાવવામાં આવશે? તો જે ગુજરાત બજેટ 2026-27 મુજબ જે ફ્લોટિંગ સોલર પાવર પ્લાન્ટ એટલે કે જે તરતો સોલર પાવર પ્લાન્ટ એ કડાણા ડેમ જે મહી નદી પર આવેલો છે તેની ઉપર એ બનાવવામાં આવશે. માટે જે ઓપ્શન ડી કડાણા તે તેનો એ જવાબ બને છે. જ્યારે કાંકરાપાળ ડેમ તેની નદીની ખાતે એ જે અણુ વિદ્યુત મથક એ આવેલું છે. ત્યાર પછીનો પ્રશ્ન કે સંત સુરદાસ યોજનાની પાત્રતા માટે એ કેટલા ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા હોવા જોઈએ? તો જે સંત
સુદાસ યોજના રહે તો તેની પાત્રતા માટે જો તમે 60% કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા હોય તો તમને તેના અંતર્ગત એ સહાય મળતી હોય છે. માટે જે ઓપ્શન બી રહ્યો 60% તે તેનો એ જવાબ બનશે. એટલે કે જે આ જે વિડીયો રહ્યો તો તેની અંદર એ ગુજરાત બજેટ 2026-27ના જે મહત્વના જે 30 પ્રશ્નો જે આવનારી કોઈ પણ પરીક્ષા રહે તો તેની અંદર એ પૂછાવા લાયક છે તેને એ જોવાનો પ્રયત્ન કર્યો. અને જો તમે એ આની પીડીએફ રહી એ આપણી જે ટેલિગ્રામ ચેનલ રહી તેની અંદર મૂકી દેવામાં આવશે તો ત્યાં જઈને એ ડાઉનલોડ કરી શકો છો. અને થેન્ક યુ ફોર વોચિંગ ધ વિડીયો. જય હિન્દ, જય ભારત.